તો આપણે આગળ જોઈ ગયા એમ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે ax + by + c બરાબર 0, જેની આપણે કન્ડિશન હતી a b c બિલોંગ્સ ટુ r, a અને b એક સાથે શૂન્ય ના થાય. ઓકે, a અને b એક સાથે શૂન્ય ન થાય. અહીં આ જ સમીકરણનો તમને ઉકેલ માંગે. ઉકેલ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ x અને y જ કહેવાય. જે ચલ છે એ તમારો ઉકેલ છે, જેને અગર ઉકેલ ગણ સ્વરૂપે દર્શાવાય તો ઉકેલ ગણ ઇઝ ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં xy, જ્યાં ax + by + c બરાબર 0, એ અને શરત એની જ આ શરત આમાં જ ઇન્ક્લુડ કરી લેવાની, a b c બિલોંગ્સ ટુ r, a અને b એક સાથે શૂન્ય ન થાય, અને પછી છગડીયો કૌંસ. આની માટે મેં શરત બતાવી. ઉકેલ ગણમાં xy લખવાનું જેમ આ શરતો સાથે. ઠીક છે. હવે દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો દ્વિચલ નામ જો દ્વિચલ, બે ચલ, સુરેખ સમીકરણ, સુરેખ બે ચલ કીધા, સુરેખ કીધું, સમીકરણ. વોટ ઇઝ ધ સમીકરણ? સમીકરણ એટલે બે ચલ વચ્ચેનો સંબંધ. સમીકરણ બે ચલ, ત્રિચલ, ચતુર્ચલ ગમે તે હોઈ શકે. તો જેટલા બી ચલ હોય, સમીકરણનો મતલબ શું થાય? સમીકરણ એટલે રિલેશન, સંબંધ. અહીંયા આપણે દ્વિચલ છે તો બે ચલ વચ્ચેનો સંબંધ. બે ચલ વચ્ચેનો સંબંધ શું? હું તમને કહું, એ કોઈક બે વસ્તુ વચ્ચે હોઈ શકે, બે પર્સન વચ્ચે હોઈ શકે. ઓકે, કોઈ પણ બે અલગ અલગ ચલ લઈ શકાય. પિતા પુત્ર, ચા ખાંડનો ભાવ. ઓકે, પછી ઘણી બધી વસ્તુ એવી છે જે આપણે આગળ જતા દાખલામાં જ જોઈશું. અચ્છા, તો અહીંયા બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રો દ્વિચલ સુરેખ સમીકરણ. અહીં અગર દ્વિચલ સુરેખ સમીકરણનો આપણે ઉકેલ મેળવવો હોય, ઉકેલ મેળવશું. દ્વિચલના ઉકેલ માટે, બે ચલના સમીકરણના ઉકેલ માટે બે સંબંધ હોવા બહુ જ જરૂરી છે. અહીંયા બે ચલ છે x અને y, સો એના માટે બે સંબંધ હોવા બહુ જ જરૂરી છે. એટલે હંમેશા દ્વિચલ સુરેખ સમીકરણ ઉકેલ એવું કે તો તમને બે જ સમીકરણ આપ્યા હશે. મેં ઉદાહરણ તરીકે બે લખેલા છે. અચ્છા, હવે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે એની માટે બે સંબંધ, બે રિલેશન એટલે કે બે સમીકરણ આપ્યા જ હશે. આ સમીકરણોને અલગ અલગ રીતે ઉકેલવાની, ઉકેલ મેળવવાની રીતો 4 છે આપણા કોર્સમાં. આલેખની રીત, આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. અહીં આ ટોટલ 4 રીતો છે જે આપણે અલગ અલગ હમણાં આગળ જતાં શીખીશું, વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ. હવે મેં કીધું એ રીતે બે સમીકરણ છે તો જ આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મેળવી શકીએ. અહીં આ બે સમીકરણ મેં લીધા, a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. બે સમીકરણ છે. આપણે આનો ઉલ્લેખ કોઈ પણ આવા કોઈ ઉદાહરણ હશે સમીકરણના કોઈ પણ રીતે ગણવાના હશે. પરંતુ ઉકેલ મેળવતા પહેલાં જ આપણને ઘણી વસ્તુ ખબર પડી છે. એની અમુક શરતો છે, એ શરતો ખાસ યાદ રાખો. એટલે કે આ કન્ડિશનમાં આ જ એકચ્યુઅલી આ શું છે? રેખાનું સમીકરણ છે. ax + by + c = 0 એ શું છે? રેખાનું સમીકરણ છે. અને રેખાના સમીકરણ એટલે કે રેખા આપણે આલેખમાં દર્શાવીએ તો દરેક સમીકરણનો એક આલેખ તો બને જ, પરંતુ એ આલેખ કેવો બને, એના ઉકેલ કેવા મળે, એની અમુક આપણને શરતો છે જેના પરથી આપણે કહી શકીએ, ડાયરેક્ટ જ આન્સર આપી શકીએ છીએ. એ આપણે જોઈએ. ચાલો, તો આપણે સૌથી પહેલાં શરત નંબર 1 લખીએ. શું શરત? કે બંને સમીકરણના જે સહગુણક છે a1 b1 c1 a2 b2 c2 એ બધા સહગુણકોમાં જાય. આ જે સહગુણકો વચ્ચેના સંબંધ પરથી આપણે ઘણા આન્સર આપી શકીએ છીએ. કેવી રીતે? માન લો શરત નંબર 1માં સમજો કે સમીકરણ 1 અને 2ના સહગુણક વચ્ચેનો સંબંધ કંઈક આ પ્રકારનો હોય, a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. તો અગર જો તમને આ પ્રકારનો કોઈક સંબંધ મળી જાય સહગુણકો વચ્ચેનો, તો તમે એનો આન્સર ડાયરેક્ટ આપી શકો છો. ઘણા આન્સર ડાયરેક્ટ આપી શકો છો. જે ઓબ્જેક્ટિવમાં ખાસ પૂછાય છે કે જો આ પ્રકારની શરત હોય તો શું થાય, તો સૌથી પહેલાં યાદ રાખો કે જો આ પ્રકારની બેટા શરત મળે તો તમારો જે ઉકેલ છે એ અસંખ્ય મળે. ઓકે, એ જે ઉકેલ છે એ અસંખ્ય મળે. આપણા અક્ષર બહુ સારા છે નહીં, બટ સમજવાનું બેટા. એનો ઉકેલ ગણ માંગે તો ઉકેલ ગણ અનંત ગણ,
કયો ગણ? અનંત બન. આ બધું ઓબ્જેક્ટિવમાં જાય, MCQ નાની એમાં એક માર્ક. ઓકે, ચલો એનો આલેખ કેવો મળે? એનો જે આલેખ છે એ એક જ રેખા મળે. બે સમીકરણ છે, આનો અલગ આલેખ થાય, આનો અલગ આલેખ થાય, તો પછી એક જ રેખા કેવી રીતે મળે? એનો મતલબ આ બંને સમીકરણ એક જ રેખા દર્શાવે, અને એક જ રેખા દર્શાવે એટલે મતલબ એક બીજા ઉપર ઓવરલેપ થાય, સંપાત થાય. સો આવી રેખાઓને સંપાતી રેખાઓ કહેવાય. અથવા એવું કહી શકાય કે અહીં બંને સમીકરણની જે રેખાઓ છે એ શું થાય? સંપાત થાય અથવા સંપાતી રેખાઓ છે એવું કહેવાય. કેવી રેખાઓ? સંપાતી રેખાઓ. ઓકે સર, હજુ ખબર ના પડી. માન લો કે બે સમીકરણના ઉદાહરણ હું આપું છું, જગ્યા સાચવીને ઉદાહરણ માન લો આની માટે હું આપું બેટા. એક સમીકરણ છે 2x + 3y = 7. માન લો જો આને સમીકરણ 1 કહી દઈએ, 2x + 3y = 7, સમીકરણ 1. બીજું સમીકરણ આ જો 4x + 6y + 14. થોડુંક ડિફરન્ટ લાગે છે, બરાબર, પણ બહુ ડિફરન્ટ નથી. કેમ? આ બધા સમીકરણમાંથી આમાંથી 2 કોમન કાઢો. લો, જો 2 કોમન કાઢો, 2 × 2 = 4, એટલે અહીં 2 બચી જાય. 2 તરી 6, અહીં 3 બચી. આમાંથી 2 કાઢી લીધા, આમાંથી 2 કાઢી લીધા, જે બચ્યું એ કૌંસમાં લખ્યું = 14. ચલો આ 2 આ 14ના છેદમાં જાય. 2x + 3y 14/2 એટલે 2x + 3y = 14/2 એટલે કેટલા? 7. ઓકે, સમીકરણ 2. તો સમીકરણ 1 અને 2 ને બરાબર જુઓ. આવું વિસ્તરણ કર્યા બાદ સમીકરણ 1 શું છે? 2x + 3y = 7. સમીકરણ 2 શું છે? 2x + 3y = 7. બોથ આર સેમ, બંને સેમ જ છે. આમ બંને સેમ જેવા જ મળે, સમીકરણ 1 અને સમીકરણ 2 જેવા. આ શરત નંબર પહેલી, તમે આવા સમીકરણ 2 સરખે સરખા મળી જાય, x નો સહગુણક, y નો સહગુણક ને અચળ પદ, તો આ શરત છે એમ કહેવાય. a1/a2 = b1/b2 = c1/c2. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તમે ડાયરેક્ટ આન્સર ગણી શકો છો, આપી શકો છો. ઘણી વખત શું થાય છે, 2 માર્કની અંદર આ દાખલો એક્ઝામમાં પૂછ્યો હતો. ઓકે, સો છોકરાએ શું કરવું? ગલતી કરી નાખી, ગણવા બેસી ગયા, ગણતા ગયા. સર પહેલાંનો આન્સર અલગ, પહેલાં આના અસંખ્ય ઉકેલ મળી ગયા. કેટલા? અસંખ્ય ઉકેલ. સો એની માટે છોકરાઓ કન્ફ્યુઝ થઈ ગયા. કેમ? તમારે 2 જ વાક્યમાં બતાવી દેવાનું હતું, આ શરત છે એટલે એનો અસંખ્ય ઉકેલ મળે, ઉકેલ શોધવાના જ રહે, કારણ કે ચાહો એટલા મળ્યા છે. ચલો, સેકન્ડ કન્ડિશન શું છે? સેકન્ડ કન્ડિશન શું છે? શરત નંબર 2. શરત 2ની અંદર પહેલી શરતને થોડી યાદ કરી લો. a1/a2 b1/b2 c1/c2. પહેલી શરત આ હતી, આપણે ડઝ નોટ ઇક્વલ ટુ કરી નાખો. a1/a2 = b1/b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1/c2. અહીં ઇક્વલ ટુ છે ને, ડઝ નોટ ઇક્વલ ટુ. જો આ પ્રકારનું તમને કંઈક સમીકરણ મળે, આવા 2 સમીકરણ આ સંબંધ સાથે, તો તમારે એનો ઉકેલ જે છે એ ઉકેલ માટે કહી દેવાનું કે ઉકેલ ન મળે. અહીં અસંખ્ય મળે, જ્યારે આ શરત માટે ઉકેલ જ ન મળે, અથવા ઉકેલ ગણ કહેતો, તો એ તમારો ઉકેલ ગણ થાય ખાલી ગણ, એટલે કે તેની સંજ્ઞા છે બોક્સ અથવા ફાઇલ. ઉકેલ ગણ કહો તો કે ખાલી ગણ, ફાઇલ. એનો આલેખ શું મળે? આલેખ. સો આલેખમાં બંને રેખાઓ પરસ્પર સમાંતર મળે. બંને રેખાઓ પરસ્પર સમાંતર. પરસ્પર સમાંતર મીન્સ વોટ? કે તે એકબીજાને છેદે નહીં. એક
બીજાને છેદે નહીં. યાદ રાખો, હું બહુ જગ્યા કન્ઝ્યુમ કરું છું, લઈ લઉં છું, પણ સમજવા જેવી વસ્તુ કે અગર ઉકેલ ગણ જ ખાલી ગણ છે, ઉકેલ જ ન મળે, એનો મતલબ શું કે બંને રેખાઓ પરસ્પર સમાંતર છે, એકબીજાને છેદે નહીં. તો સર કેવી રીતે આલેખ દોરીશું આપણે બેટા? અગર આ શરત હોય તો તમને બંને સમીકરણ કેવા મળશે? એક ઉદાહરણ પણ આપી દઉં. ચાલો, એક આ ઉદાહરણ આની માટે લખી શકો છો બંને, પણ આનું ઉદાહરણ શું થશે? આનું ઉદાહરણ થશે, માન લો કે 2x + 3y = 7, તો 3x + 5y 2x + 3y = 9. સો બોથ ધ ઇક્વેશન્સ આર સેમ. દેખાવમાં લાગે છે સેમ નથી, મતલબ લુક લાઈક સેમ, કે x અને y સેમ છે, અચળ પદ અલગ અલગ છે. અને આવા સમીકરણ એટલે આ શરત કહેવાય. x y સેમ લાગે છે, એમના સહગુણક, અચળ પદ અલગ અલગ છે, એટલે એમનો ગુણોત્તર અલગ જ આવશે. સો આ પ્રકારની શરત મળે તો ઉકેલ ન મળે, જોઈને જ કહી દો કે જ્યાં એક્સ વાય સેમ હોય, અચળ પદ અલગ અલગ હોય, ઉકેલ ન મળે, અથવા ઉકેલ ગણ ખાલી ગણ, સંજ્ઞા એની ફાઈ ઓર આ બોક્સ, અથવા એ બંનેનો જે આલેખ છે એ બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય, એટલે કે એકબીજાને છેદે નહીં. છોકરાઓ, એનો જો આલેખ તમે દોરો તો એ બંને રેખાઓ આમ સમાંતર જ મળશે સમીકરણ પરથી. આમ સમાંતર હોય તો ઉકેલ ન મળે તો? અરે બેટા, જો બે રેખાઓ પરસ્પર કંઈક છેદતી હોય, જે આપણે છેલ્લી કન્ડિશનમાં હું સમજાવું કે પરસ્પર કંઈક છેદતી હોય આમ, સો આ બંનેનું જે છેદ બિંદુ છે દેટ ઇઝ તમારો ઉકેલ એક્સ અને વાય. સો અહીં તો છેદે જ નહીં, એકબીજાને છેદે જ નહીં, કેમ કે પરસ્પર કેવી છે? સમાંતર છે, એટલે બધું એક જ છે. જો હું એવું કહું કે એકબીજાને છેદે નહીં, છેદે કારે ના છેદે? જ્યારે પરસ્પર સમાંતર હોય. પરસ્પર સમાંતર છે એનો મતલબ છેદે નહીં, છેદે નહીં એટલે મતલબ ઉકેલ નથી. એટલે તો કીધું કે આમાં ઉકેલ ન મળે અથવા ઉકેલ ગણ ખાલી ગણ. ઓકે, આ એનું ઉદાહરણ હતું. અને છેલ્લી શરત, બહુ જ આઈએમપી. કેમ આઈએમપી? અરે આના પર તો કામ કરવાનું છે આપણે. સો બાકી તમે કામ નહીં કરવાનું, બાકી બધામાં ડાયરેક્ટ આન્સર આપવાનો. દરેકમાં આ લગભગ દાખલો આ જ પ્રકારનો હોય કે શરત નંબર 3 આપણે મૂકી દઈએ. શરત નથી એકચ્યુઅલી, આ નામ મેં ભલે શરત આપી દીધું, બટ દેટ ઇઝ નોટ શરત. આ જે છે એક જાતની તમારી ઓબ્જેક્ટિવમાં કામ લાગે એવી વસ્તુ છે, તમે જોઈને જ કહી શકો છો. શું કે અગર જો a1/a2 b1/b2 આટલું તો બંનેમાં કોમન જ હતું ને, ડઝ નોટ ઇક્વલ ટુ કર દો, c1 ને c2 ની વાત જ જવા દો. જો આ પ્રકારનું તમને કંઈક સંબંધ મળી જાય બે સમીકરણ વચ્ચેનો, તો એનો જે ઉકેલ છે ને, ઉકેલ અનન્ય મળે. ઉકેલ ગણ સિમ્પલ એક્સ વાય. અનન્ય, વોટ ઇઝ ધ અનન્ય? અનન્ય મતલબ એક અને માત્ર એક જ. મેં તમને કીધું કે કોઈ પણ સમીકરણ, આ બે સમીકરણને ઉકેલવાની રીત કેટલી? આલેખ આદેશ લોપ ચોકડી ગુણાકારની રીત. લોપની, હવે પિતા અને પુત્ર વચ્ચેનો કંઈક સંબંધ છે. માન લો કે પિતાની ઉંમર 40 વર્ષ, પુત્રની કંઈક જે હોય, પણ માન લો કે પિતાની ઉંમર 40 વર્ષ છે, પછી એ સમીકરણોને હું ગમે તે રીતે ઉકેલું, પિતાની ઉંમર 40 જ મળે, ભલે કોઈ પણ રીત યુઝ કરો, પિતાની ઉંમર 40 જ મળે. એટલે કે દરેક મેથડમાં ભલે અલગ અલગ મેથડ છે, આન્સર યુનિક મળે, એકનો એક જ મળે. એકનો એક એટલે અનન્ય મળે. આમ એક્સની વેલ્યુ કોઈ પણ મેથડથી એકની એક જ મળશે. ટૂંકમાં એક જ પ્રકારના તમને એક જ દાખલો આપશે, એ ત્રણેય રીતે થઈ શકે. આદેશની રીતે, લોપની અને ચોકની રીતે, આલેખની રીતે બધા દાખલા ગણવા અઘરા પડે, પણ એ દરેક મેથડથી એક જ આન્સર મળે. એક્સનો સેમ, વાયનો પણ સેમ, દેટ ઇઝ અનન્ય ઉકેલ મળે. ઓકે, અને એનો આલેખ કેવો મળે? સિમ્પલ. આલેખમાં એવું નહીં કહીએ કે તે બે સમપાતી હોય કે પછી બંને પરસ્પર સમાંતર હોય, બંને એકબીજાને છેદે. ખબર પડશે? રેખાઓ પરસ્પર છેદે, અને એ જે છેદ બિંદુ છે, આલેખ આપણે દોરો, એ જે છેદ બિંદુ છે એ તો તમારો ઉકેલ છે બે રેખાઓ વચ્ચેનો. ખબર પડશે?
એ જ તમારો શું છે ઉકેલ છે. સો આ હતી તમારી થિયરીઝ કે જે તમને ઓબ્જેક્ટિવમાં બહુ જ કામ લાગશે. ઓકે, ઘણી શરતો પણ મેં ઓલરેડી સમજાવી દીધી કે કઈ પ્રકારની શરત હોય તો તમે ડાયરેક્ટ ઉકેલનો આન્સર આપી શકો છો. સો આને રિફર કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અલગ અલગ મેથડો વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.